નમસ્કાર મિત્રો. ધોરણ 9 અને ધોરણ 11 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાનું ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે. તો ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 11 માટે ઓનલાઈન અરજી કરી શકે છે, જેની અંતિમ તારીખ 7/10/2025 છે. માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે. તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં બતાવવામાં આવી છે. તો વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, આપણે હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ. સૌપ્રથમ મિત્રો, નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ ઉપર આવી જવાનું છે. તેમાં કેન્ડિડેટ્સ કોર્નર ઉપર આવવાનું છે. તેમાં ક્લિક હેર ટુ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજી કરવા માટેનું પેજ ઓપન થઈ જશે. તેમાં સૌથી પહેલા રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્કૂલનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને રહેઠાણનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. સ્કૂલ અને રહેઠાણનો જિલ્લો એક જ હોવો જોઈએ, તો જ તમે આ ફોર્મ ભરી. ત્યારબાદ ઉમેદવારનું નામ લખવાનું રહેશે, ઉમેદવારનો મોબાઈલ નંબર લખવાનો રહેશે, ત્યારબાદ જન્મ તારીખ લખવાનું રહેશે, ઈમેલ આઈડી જો હોય તો લખવું. ત્યારબાદ માતાનું નામ, પિતાનું નામ, રાષ્ટ્રીયતા ઇન્ડિયન જ આવશે. તમારા શરીર ઉપર કોઈ પણ ચિહ્ન હોય, કાવ કે ગમે તે તમે અંદર લખી શકો છો અથવા નીલ લખીને આગળ મૂકી શકો છો. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર. કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જનરલ, એસસી, એસટી, ઓબીસી. ત્યારબાદ તમારું સરનામું લખવાનું રહેશે, પિનકોડ નંબર લખવાનો રહેશે, એસટીડી કોડ અને ટેલિફોન કોડ લખવાની જરૂર નથી. ત્યારબાદ જો દિવ્યાંગ હોય ઉમેદવાર તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, ના હોય તો ન કરીને આગળ વધવાનું રહેશે. શરીર ઓળખાણ પણ ઓર્થોપેડિકમાં આવશે. લખવામાં પ્રોબ્લેમ હોય તો વિઝ્યુઅલમાં આવશે અને સાંભળવામાં પ્રોબ્લેમ હોય તો કિડુમાં આવશે. ત્યારબાદ ધર્મ સિલેક્ટ કરવાનું રહેશે. તેના પછી માતા પિતાની વાર્ષિક આવક લખવાની રહેશે. ત્યારબાદ સ્કૂલનું નામ લખવાનું રહેશે. સ્કૂલ માન્યતા પ્રાપ્ત છે કે નથી તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્કૂલ શહેરમાં આવેલ છે કે ગામડામાં આવેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા ધોરણ 8 અથવા ધોરણ 10 ની અંદર કયા માધ્યમમાં છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી હોય તો અધર કરવાનું રહેશે. ત્યારબાદ ચાલુ શૈક્ષણિક વર્ષ કયા મહિનાથી ચાલુ થયું છે અને ક્યારે પૂરું થશે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, જે એપ્રિલ અને માર્ચ જ આવશે. ત્યારબાદ નીચે આવીને ઉમેદવારનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તેના પછી ઉમેદવારની સહી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ માતા પિતાની સહી અપલોડ કરવાની રહેશે. સંપૂર્ણ માહિતી વિગત ભર્યા પછી સેવ અને પ્રિવ્યુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે. તેમાં તમે આપેલ તમામ વિગત એક ફોર્મમાં દેખાડવામાં આવશે. જો તેમાં કંઈ પણ ભૂલ હોય તો તમે એડિટ કરીને સુધારો કરી શકો છો અને કંઈ ભૂલ ન હોય તો તેને કન્ફર્મ કરીને તમારો અરજી નંબર મળશે અને તમે પ્રિન્ટ કાઢી શકો. થેન્ક યુ.